નમસ્કાર દર્શક મિત્રો, ગોધરા તાલુકાના ચુંદડી પિકઅપ સ્ટેન્ડ પાસે ગોધરા તરફ જતા હાઈવે રોડ ઉપર પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નાકાબંધી કરીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા કથ્થઈ રંગની ટાટા કન્ટેનર ટ્રક રોકી તપાસ કરતા તેમાં અલગ ખાનું બનાવી કુલ ₹42,10,948નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જપ્ત મુદ્દામાલમાં રોયલ ચેલેન્જ અને ઓલ સેશન્સ વિસ્કીની કુલ 3,744 બોટલો તથા ક્વાટરિયા, ટાટા કન્ટેનર ટ્રક, મોબાઈલ ફોન, ઝિંક ક્લોરોનાઇટની બેગો અને અમોનિયા લિકરોના બેરલોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર NL દેસાઈના માર્ગદર્શન હેઠળ LCB ટીમ દ્વારા હાથ ધરાઈ હતી. બિહાર રાજ્યના ભોજપુર જિલ્લાના રહેવાસી સર્વજીતસિંહ ઉધારીસિંહ નામના આરોપીને ઘટના સ્થળેથી ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશ દુધાત અને રેન્જ IG RV અસારીના માર્ગદર્શન હેઠળ દારૂની અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે ચાલુ આ અભિયાન અંતર્ગત આ મહત્વપૂર્ણ સફળતા મળી છે. આરોપી વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આવા અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા ભાવેશ લુહાણા, ગોધરા. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.